હું બી બોમ્બે જઈને આવ્યો છું. હા. બોમ્બેની લાઈફને હાથ જોડી ને આખી આ પ્રાકૃતિક ખેતી સાથે આખું મારું ફેમિલી ટોટલી મારો, તો નાના ખેડૂતો બિલકુલ આમાં હા. આજે શહેરમાં જવું એના કરતાં વર્ષે 50 લાખ રૂપિયા 5 વીઘા જમીન હોય ને તમારી જોડે, હા. તો તમે 25 લાખ રૂપિયા આરામથી કમાઈ શકો. કમાઈ શકાય. તો 25 લાખ રૂપિયા શહેરમાં કમાવા કેટલા અઘરા છે. હમ. ને 5 વીઘા જમીન તમારે ગામડે હોય તો હા. તમે વ્યવસ્થિત થોડી પાણીની સુવિધા હોય. આમાં હા. પાણી બી તમને 25-30% પાણીનો બચાવ છે. 100%. ને તો ખારેકની સાથે સાથે કોઈ હોય તો એક ખારેક એટલે ખારેકનો જ બગીચો હોય, તમે કીધું એ પ્રમાણે. બરોબર. અહીં મેં જોયું ખારેક સાથે પણ તેની નીચે તેના સાનિધ્યમાં આપણે કહીએ ને તો કેળ છે, ગલગોટા તો પરમિનેન્ટ છે જ, સાથે અનેક બીજી ફળ ફૂલ છે. આ લેયરની સંપૂર્ણ માહિતી આપો. જી નમસ્કાર. નમસ્કાર ખેડૂત મિત્રો. વિજયભાઈ, કચ્છમાં તમે આપણે મોસ્ટ ઓફ અમારું ખારેક એટલે કચ્છની બ્રાન્ડ છે હા. ગેસની. તો કચ્છમાં ઘણા બધા તમે બગીચા જોતા હશો, ઘણી બધી સૌરાષ્ટ્રમાં બી અત્યારે, ઉત્તર ગુજરાતમાં બધી જગ્યાએ ધીમે ધીમે ડેવલપ થવા લાગી છે ખારેક. અમારું આ ખારેકનું જે પ્લાન્ટ છે એ 9 મીટર બાય 9 મીટર ગવર્મેન્ટ અત્યારે બાગાયત ખાતાની જે એક સરકારશ્રીની સબસિડી છે એના મેજરમેન્ટ પ્રમાણે 9 મીટર બાય 9 મીટર ખારેકનું ખાલી વાવેતર છે. હવે હું આના પહેલાં જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા એના સ્ટાર્ટ કરીને પહેલાં ખાલી અમે ખારેક એટલે બીજું કાંઈ એની સાથે હોય જ નહીં. હા. આપણે ખારેક જ. ઓનલી ખારેક એટલે વર્ષમાં એક વખત આવે આપણે. અત્યારે અમારો આ ખારેકની અંદર એક ઝાડની અંદર ઓછામાં ઓછું 200 થી 300 કિલો સુધીનો માલ અમને મળે છે વાર્ષિક. પણ હવે એવું થઈ ગયું છે કે અત્યારે ખારેકની ડિમાન્ડ દિવસે દિવસે પ્રોડક્શન વધવા માંડ્યું છે. એક વરસાદી કચ્છની અંદર ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ બી વહેલો થઈ ગયો છે. નહીંતર પહેલાં મારે અહીંયા છેક જુલાઈ એન્ડ સુધી વરસાદની રાહ જોવી પડતી, ત્યાં સુધી ખારેક પૂરી થઈ ગઈ એટલે કોઈ તકલીફ. પણ હવે વરસાદમાં ધીમે ધીમે વરસાદ વધવા માંડ્યો, ખારેક બગડવા માંડી છે, ત્યારે ખારેકને વરસાદને વેર છે બંને. એટલે હવે એક વર્ષ ખાલી ખારેક ઉપર બેઠા નિર્ભય છે, તો ક્યારેક ખારેક ખરાબ થાય, ક્યારેક ભાવ ઓછા મળે, તો આખું વર્ષ બેસી રહેવાનું થાય. પણ અમારું આ જે મોડલ છે આપણું જે પંચતેર લેયર મોડલની અંદર કે 5 લેયરમાં જે કહીએ છે 5 સ્ટેપ ઉપર ખેતી છે કે એટીએમ મોડલ આપણે ઘણી વખત ચર્ચા થઈ એ પ્રમાણે. તો પ્રાકૃતિક ખેતીમાં અમારું જે મેન તો ખારેક છે, એની સાથે સાથે એનાથી બે સાઈડમાં 2 જામફળની ચાষ કરેલી હતી. તાઇવાન પિંક વેરાયટી છે આખી. બરોબર છે. તો આમને એક નવું 365 દિવસ અમને આખું ઉત્પાદન આપે છે. એપ્રિલમાં એનું અત્યારે તમે પૂર્ણિંગ થઈ ગયું છે આજે 30 તારીખની. તો હમણાં જ પાછું એનું ઓગસ્ટ સપ્ટેમ્બરથી આપણે પ્રોડક્શન ચાલુ થઈ જશે છે માર્ચ સુધીનું. તો પર પ્લાન્ટ અમને 20 કિલો સુધી 20 થી 25 કિલો માલ જામફળ આપે છે એક વર્ષની અંદર. પછી એની જે 9 મીટરની જે રો ટુ રો જગ્યા છે ત્યાં 2 કેળા છે, 4 પપૈયા છે. ને વચ્ચે અમે અમુક જગ્યાએ ડ્રેગન ફ્રૂટ છે, ને અમુક જગ્યાએ અમારું મોસ્ટ ઓફ વધારે એક નવું કચ્છમાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જેક ફ્રૂટ આપણે જે કહીએ છીએ, ફણસ આપણું, એ ન્યુટ્રન્સ માટે બહુ ભરપૂર છે અને પ્રાકૃતિક ખેતીમાં બહુ સારું ડેવલપ થાય છે એનો. તો એ લગાડેલું છે આખું રો ટુ રો. 2 ખારેક 9 મીટરની વચ્ચેની જે રો છે આખી, એમાં વચ્ચે આખું અમે એક આંબાનું આખી કેસર આંબા અમારા જે કચ્છની વેરાયટી છે એને લગાડેલી છે. એ બી હાઈ ડેન્સિટી છે. એ અમારો કોન્સેપ્ટ છે કે કચ્છ એ 5 ફૂટ ઉપર એને 6 થી 7 ફૂટ ઉપર જ મેનેજ કરવાનું છે, કટિંગ પ્રુનિંગ કરી બસ. કારણ કે ઉપર નહીં, નીચે રાખવાનું છે. ને એક પ્લાન્ટની અંદર અમારે ખાલી 25 કેરી જ લેવી છે ને ક્વોલિટી માલ બનાવવો છે ને એ બધું પેપર બેગથી કરીને. એટલે એક ઝાડની અંદર 10 કિલો માલ લેવાનો છે ખાલી અમારે. તો આ ટાઈપનું આખું અમને મેંગોનું વચ્ચે કેસર કેરીનું એક વાવેતર છે. જામફળ ને કેસર કેરી એની વચ્ચે જે લાઈન તમને દેખાય છે ટમાટર છે, એ રોકડિયા પાક છે. મારા મકાઈ છે, ટમાટર છે, કોબીજ છે, અલગ અલગ વેજીટેબલ્સ આપણે અહીંયા મળતું રહેતું હોય છે આ ટાઈપનું. જામફળ છે, એની વચ્ચે કેસર, એની વચ્ચે બીજી મકાઈ આવી ગઈ, પછી વચ્ચે કેળા છે, પપૈયા છે, ફણસ છે, આગળ અમુક ડ્રેગન ફ્રૂટ છે. તો આ બધાનો વિજયભાઈ અમે આખો સરવાળો કરીએ ને આખા વર્ષ દરમિયાન તો 10 થી 12 લાખ રૂપિયા પહોંચે. એક એકરનો. બરોબર. સીધું તમને ગણિત બતાવી દઉં કે આ ખારેક છે અમારી, એક એકરે 50 પ્લાન્ટ આવે છે. બરોબર છે. તો 250 કિલો માલ પકડીએ અમે, ને અમે નીચામાં નીચો ભાવ એનો 40 રૂપિયા પકડીએ છીએ. તો 250 ગુણ્યા તમે 40 કરો તો 10,000 રૂપિયાનું ઝાડ થઈ ગયું. એક ઝાડ 10,000 રૂપિયાનું. 50 ઝાડ છે એક એકરમાં તો 5 લાખ થઈ ગયા. બરોબર છે. આ જામફળ આવે છે અમારા 900,000 પ્લાન્ટ એક એકરમાં. એક ઝાડ ઉપર અમે 20 કિલો માલ મળે છે જામફળની અંદર. તો 1000 એટલે 20 ટન માલ થઈ ગયો. અમે નીચામાં નીચું કેલ્ક્યુલેશનનું 30 રૂપિયા પકડીએ છીએ કિલો. 20 ગુણ્યા 30, 20,000 કિલો ગુણ્યા 30 એટલે 5 થી 6 લાખ રૂપિયા જામફળના મળે. એમાં 1 થી 1.5 લાખ રૂપિયા ખર્ચો છે. ચલો બરોબર. તો 5 લાખ રૂપિયા અમને જામફળના મળે. તો ખાલી 2 જ પ્રોડક્ટના 10 લાખ રૂપિયા થઈ જાય છે.
બરોબર છે. કેસર કેરી અમારી જે છે એ તો હજી સ્ટાર્ટ હવે થવાની છે, આવતા નેક્સ્ટ 1-1.5 વર્ષમાં શરૂઆત થશે. તો અમારે એ અત્યારે 400 પ્લાન્ટ છે એક એકરમાં. બરાબર. એક એકરમાં 400 પ્લાન્ટ છે, એમાં અમારે એક પ્લાન્ટ ઉપર 10 કિલો જ માલ લેવો છે, વધારાનું તોડી નાખશું અમે. ને ક્વોલિટી માલ બનાવવાનો છે, જે એક્સપોર્ટ કરવાની ક્વોલિટી આવે છે. બરાબર. તો ઓછામાં ઓછું 100 રૂપિયા પકડો તો મને 4 લાખ રૂપિયા કેસર કેરીના મળવાના છે આમાં. ક્યાં ને સીધું ગણિત છે આ. ચોખ્ખું 10 કિલો તો તમે કોઈ બી ખેડૂતને કહો, કોઈ બી વેપારીને કહો, કોઈ બી 10 કિલો માલ તો એક પ્લાન્ટ આપે કે ને, આપે. બરોબર ને. 10 કિલો માટે અમારે 25 કેરી જ લગાડવી છે. એક ઝાડ ઉપર 25 કેરી ગણીને બાકી તોડી નાખવી છે. હા. તો એ સીધું થઈ ગયું છે. ચોખ્ખું. એની સાથે ગલકોટા છે, એ તો અમે ખાલી સમજી લો આપણી મજૂરી ખર્ચ જેનું એમાં નીકળે. આ ટમાટર છે અમને, એને પહેલાં એક કોબીનો પાક લીધો, એના પછી ટમાટર છે ઉનાળાનું અત્યારે, મકાઈ છે. આ સતત અમારું રૂટ ચેન્જ કરવું, બરોબર છે. પછી અંદર અમારે ડીઝલનો ખર્ચો કોઈ અંદર આમાં આંતરખેડ કે કાંઈ છે જ નહીં કાંઈ. ખેડૂતોની કાંઈ નિંદામણ મજૂર છે અમારે 2-4 મહિને એક વખત નિંદામણ કઢાઈ નાખી લેબરથી. બાકી બીજું કાંઈ નહીં. બાકી એનો વેસ્ટ જે છે તમે જુઓ છો, પાંદડા છે, બધું જ અંદર એના. આ કેળા છે, બરોબર છે. મારે એક એકરે અત્યારે 200 કેળા છે. 200 કેળા છે. એક કેળામાં વર્ષ દરમિયાન હું ખાલી 30 કિલો જ માલ પકડું છું. બરાબર. અંદર ને આ 4 વર્ષ પહેલાં વાવેલી છે. એના પછી ઘણા બધા ખેડૂતો કે આ નીચે પીલો કાપવો પડે ને આ કરવું, અમે કાંઈ કરતા જ નથી, ખાલી લૂમ તોડવા જઈએ છીએ. ઓકે. બીજું કંઈ જ નહીં અંદર એની રીતે ચાલ્યા રાખતું હોય. તો વર્ષ દરમિયાન અમે ખાલી એને પ્રોડક્શન પકડીએ તો 30 કિલો. તો આજે એના હિસાબ તમે માની લો, આ 4 પપૈયા છે, એક સાયકલ તો પૂરું થઈ ગયું, બહુ હાઈટ વધી ગઈ, કટિંગ કરી નાખ્યા, ફરી નવા પપૈયા લગાડ્યા છે. વર્ષ દરમિયાન ખાલી મને 50 કિલો પર પ્લાન્ટ આપે છે પપૈયા. તો 200-250 પ્લાન્ટ પપૈયાના છે મારી સાથે. તો આ બધું કેલ્ક્યુલેશન કરીએ તો અમે તો નોર્મલ 10 કિલો કહીએ છીએ, પણ પ્લસ જતું હોય છે. એટલે ઘણા બધા સાયન્ટિસ્ટો છે, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો બધાને બતાવ્યું આ મોડલ પાછું ગ્લોબલ વોર્મિંગ હટાવે છે, ગરમી છે ને રોકે છે, ઠંડક રહે છે, ને કોઈ અંદર ખર્ચો બીજો છે જ નહીં, ખાલી જંગલ મોડલ છે. આ ફૂડ ફોરેસ્ટ્રી કહીએ એને. તો આ ટાઈપનું આખું મોડલ, પંચતરી મોડલ જે આ મારું એસપીએન પદ્ધતિ જે છે એમાં સરસ આ ડેવલપ થઈ ચૂકી છે. રતિલાલભાઈ, એક વસ્તુ બીજી, આ મોડ્યુલ મને કહ્યું આ લેયર, એ આમાં 5 નહીં પણ આમાં તો ઘણા લેયર છે. એટલે જે ખેડૂત હોય જેને 5 એકર કે 10 એકર ફક્ત જમીન છે, એ આ મોડ્યુલનો ઉપયોગ કરે ને, તમે જે મોડ્યુલ આ દર્શાવ્યું, આમાં સરળતાથી વધારે કમાઈ શકે. આ બેસ્ટ મોડલ છે ને ખેડૂતો માટે. હું તો કહું આપણા ભારત દેશના એવરેજ ખેડૂતો કને 2 થી 2.5 એકર જમીનનો એવરેજ છે, બરોબર છે. તો નાના ખેડૂતો બિલકુલ આમાં, આજે શહેરમાં જવું એના કરતાં વર્ષે 50 લાખ રૂપિયા 5 વીઘા જમીન હોય ને તમારી જોડે, તો તમે 25 લાખ રૂપિયા આરામથી કમાઈ શકો. તો 25 લાખ રૂપિયા શહેરમાં કમાવા કેટલા અઘરા છે, ને 5 વીઘા જમીન તમારે ગામડે હોય તો તમે વ્યવસ્થિત થોડી પાણીની સુવિધા હોય. આમાં પાણી બી તમને 25-30% પાણીનો બચાવ છે, ને સતત તમારું ફેમિલી ખાલી એક આમાં લાગી રહે તો તમારી આવક ક્યાં ગઈ? દરરોજનું વર્ક પણ થાય. હા, તમને વીઘે આજે વીઘામાં તમે નાના વીઘા મોટા વીઘા છે, પણ એકરે તમને ખાલી ગણિત સીધું ગણિત કરતા હોય, એકર બધા સેમ હોય છે. એકરે તમને 5 થી 10 લાખ રૂપિયા તમને કમાવા, એટલે વર્ષે 20-25 લાખ રૂપિયા કમાવા ને નાના ખેડૂતોને બહુ ઈઝી છે. ને સતત આવક મળી રહે છે, આખું વર્ષ કે બેસો નથી, તમને પ્રવૃત્તિ ચાલ્યા રાખે. પણ ખેડૂતોનું થોડુંક એક કમનસીબી છે કે આળસ વધારે છે, આ કે દરરોજ ખેતીમાં લાગી રહેવું પડે. પણ આપણી ભાઈ આ શહેરમાં શોરૂમમાં જ બિચારા જે જાય છે વેપારીઓ સવારથી સાંજ સુધી, કેટલું એની હાર્ડવર્ક હોય છે. તમે આપણું આ શોરૂમ જ છે, આપણી ફેક્ટરી છે, એગ્રો ઇન્ડસ્ટ્રી છે. આપણી એગ્રો ઇન્ડસ્ટ્રી તરીકે એને અપનાવશું તો 100% પૈસા છે, ને આઝાદી જિંદગી છે, મસ્ત જિંદગી છે, નેચર સાથે રહેવાનો બહુ આનંદ છે. એટલે હું બી બોમ્બે જઈને આવ્યો છું, બોમ્બેની લાઈફને હાથ જોડી ને આખી આ પ્રાકૃતિક ખેતી સાથે આખું મારું ફેમિલી ટોટલી, મારો સન બી અત્યારે આયુર્વેદિક ફાર્મસી કરી છે, પણ એ નેચર સાથે ગૌશાળાના પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ ગયું. અમારું સતત આખું ફેમિલી આના સાથે ખેતીમાં જોડાયેલું છે, અને આનંદથી બધું મોજ કરીએ. એક વચ્ચે વાત લઈ લઈએ મેન, અહીં જે આપણે કંઈક સેઢામેર એવો શબ્દ વાપરતો, સેઢામેર અને ધોળિયો છે, ઉભાર કહે છે, અલગ અલગ વિસ્તારમાં શબ્દ વપરાય કે પાણી લઈ જવા માટે. એની આજુબાજુમાં પણ એનો સદુપયોગ કરો છો કે એમાંથી પણ કંઈક સંભારા સ્વરૂપે આપણે કહે ને થતું, એનો સદુપયોગ થાય છે, એ વાત કરો. આ તો શું છે કે આપણા, મેં તમને પહેલાં બી આપણા 2 નંબરના પ્લોટ વખતે વાત કરી હતી, આપણે 43,000 સ્ક્વેર ફૂટ જગ્યા છે આપણા ઘરે, બરોબર છે. 1 એકર, વીઘા ને એકર ભૂલી જાવ હવે, તો એ એક આપણો શેઢો છે, એ સ્ક્વેર ફૂટમાં ગણાય છે. મારો દિમાગ છે, હું કહું છું એ તમને. હું એમાં શું કરું છું, ઘરની અંદર વર્ષે ડુંગળી કેટલી લાગે છે, લસણ કેટલું લાગે છે, કે જરૂરિયાત શું છે આપણી, આપણા સગાવાલે છે, આપણા મામા માસીઓ છે, એ આપણા જોડે આશા રાખતા હોય. તો અત્યારે મેં તમને બતાવેલું, એમાં જો એક શેઢા ઉપર આખું
પપૈયા છે, ગલગોટા છે, લસણ છે, હા. નાળિયેરીઓ છે, ડ્રેગન ફ્રૂટ છે, બાઉન્ડ્રી ઉપર કરે છે. હા. એક તમે જોયું હશે એક ડુંગળી છે, હમ. તો આખો વર્ષ દરમિયાન ડુંગળી જેટલી ચાલતી હોય, સગાવાલા હોય ને બધાને 10-10 કિલો આપ્યું તો એ બી રાજી રહે હા, હા. ને આપણે તો કંઈ ખર્ચો કરવાનો નથી. એમાં 1 રૂપિયો નહીં. હા, મેં નાળિયેરી વાવ્યું છે એને સાથે ડ્રીપ લાઈન મૂકેલી છે, ખાલી પ્લાન્ટ મૂકી દીધા, હા. ડુંગળી થઈ ગઈ. આજ એક દોઢ 2 ટન જેટલી ડુંગળી થવાની છે. હમ. તો આપણે ખાસું ઘર દરમિયાન આખા સગાવાલા બેન દીકરીઓ ભાણિયા બધાને ડુંગળી ખવડાવશું હમ. તો આપણા શેઢાની આવક બી આપણે ઊભી હા. કરવી પડશે. બરોબર છે. 100%. તો આપણે જરૂરિયાત શું છે આપણા ઘરની એ આપણે શેઢાપાળ ઉપર ઉત્પન્ન કરી લઈએ આખી. તો આનાથી ઘણો બધો આપણે કઈ રીતે એક એક એકરનો એક ફૂટનો ઉપયોગ થઈ કરી શકે. સ્ક્વેર ફૂટ. સ્ક્વેર ફૂટ ઉપર હવે બિલ્ડરો મોટા મોટા આપણે હા. બિલ્ડિંગો બાંધતા હોય એ કાર્પેટ એરિયા નોન હું હા. બિલ્ડર લાઇનમાં બી કામ કરીએ છીએ બોમ્બેની અંદર. હા. સુપર બિલ્ટઅપ આ બિલ્ટઅપ તો આપણે સુપર બિલ્ટઅપ રીતે અપનાવવું પડશે. આપણા કને સ્ક્વેર ફૂટમાંથી શું ઉત્પાદન એ નહીં, વીઘે એટલા મળે છે એ નહીં, એકર એટલા મળે છે નહીં, હા. આપણે ફૂટ ઉપર શું મળે છે શું મળે? હા. એ ઉપર જવું પડશે. ત્યારે આપણો ભારત દેશ મહાન થશે એગ્રીકલ્ચરની અંદર. ને એના માટે પ્રાકૃતિક ખેતીનું જે આ લહેર છે બેસ્ટ મોડલ છે. ને એકચ્યુઅલી મોનોક્રોપ જવા કરતાં આ મોડલ ઉપર જવું જોઈએ મારી દ્રષ્ટિએ. 100% પૈસા છે આમાં. કારણ કે મોનોક્રોપ પેટર્નમાં શું છે કે જ્યારે આપણે ઉઠીએ તો આખું સૌરાષ્ટ્ર કયો કચ્છ કયો તો મગફળી એટલે મગફળી. હા. દિવાળી આવે ત્યારે રાડ ટેકાના ભાવે સરકાર લેતી નથી. સરકારને જે આજે કોઈ બી કુદરતી નિયમ છે કે ડિમાન્ડ કરતાં સપ્લાય વધે હા. એના ભાવ નથી જ મળવાના. 100%. આ મારો પર્સનલી મત એવો છે. મેં જ્યારે આ ખેતી શરૂઆત કરી ત્યારે કે જે સરકાર ટેકાના ભાવ નક્કી કરે ને એ વસ્તુ જ નહીં વાવવાની. હા. સરકારે શું કામ એક ટેકાના ભાવ જાહેર કરવો પડે છે? ઉત્પાદન વધારે છે બહુ એટલે. વધારે. ને આપણે ખેડૂતો એ જ દર ટેકાના ભાવ માટે લડે. ટેકાના ભાવ માટે લડવાની જરૂર જ નથી. વિવિધતા ઉત્પન્ન કરો તમે. બજારમાં બેલેન્સ હોવું જોઈએ. 100%. આજે અમુક આપણે ઇમ્પોર્ટ કરવું પડશે, અમુક અહીંયા એક્સેસ વધારે વધી ગયો કરવું પડે છે એક્સપોર્ટ. તો આ બેલેન્સ જે પ્રાકૃતિક ખેતીમાં છે ને બધું જ બેલેન્સ છે. આમાં છે આ બધું બેલેન્સ છે. તો બેલેન્સ ઉપર ચાલશું તમે ભાવ મળવાના જ છે ઓલરેડી. મોનોક્રોપ પેટર્ન છોડીને આ પદ્ધતિ મેં શું સમજી લો, હું આખો અત્યારે કેળા તમે જુઓ સાહેબ, હા. હું આખો બગીચો કેળાને કરું, હા. કેળાને ભાવ મળે નહીં તો મારે પેલા વેપારીને હાથ જોડવા પડે. હા. મારે કયા જોડવા પડતા નથી. મારે દરરોજનું 200 કિલો જ કેળા નીકળે છે. 100%. 200 કિલો માલની ડિમાન્ડ છે ઓલરેડી. હા. એની જગ્યાએ મારે જો 20 ટન માલ આવે તો બજારમાં મારે ફાંફા મારવા પડે. તો આ ટાઈપનું આખું જે બેલેન્સ આમાં જે આખું છે પ્રાકૃતિક ખેતીની અંદર, ને એમાં ફૂટે ફૂટનો ઉપયોગ કરવાનો છે. અલગ અલગ વિવિધતા તમે પ્લાન્ટ સીડ આપી દો તમે તો પ્રોડક્શન આપવાનું જ છે કુદરતી. તમે જોઈ જ રહ્યા છો સામે અત્યારે મકાઈ સમજી લો, મારી ગૌશાળા છે, બરોબર છે. ગૌશાળા માટે હું બહારથી કોઈ દાણ ખાણ કે લાવતો જ નથી. આખા વર્ષ દરમિયાન મારી અલગ અલગ જગ્યા પર મકાઈ વાવી દઉં છું મિક્સ ક્રોપની અંદર. આખા વર્ષ દરમિયાન જે મને દાણ ખાણ લાગે છે મકાઈનું ભેડકું કરીને અમારી ગાયોને આપું છું. બહારથી કોઈ વસ્તુ બચે છે પૈસો મારો ને શુદ્ધ ગાયોને બી ફૂડ અમારું જે છે ઓર્ગેનિક છે આખું, જેને કંઈ પ્રાકૃતિક છે, કેમિકલ ફ્રી છે વસ્તુ છે. ચારો મગફળી અમે કરી એનું તેલ કાઢીએ છીએ સિંગ આખું સિંગનો, તો એનો ચારો બી અમે આખું કેમિકલ ફ્રી ખવડાવીએ છીએ. એટલે અત્યારે ઘણી જગ્યાએ ગૌશાળામાં ઘી પ્રાકૃતિક છે, દૂધ આ છે તે, પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે ગાય ખાય છે શું. હા. એ દવાવાળો ચારો તો નથી ખાતી. હા બસ આ ગાય તો દેશી બરોબર છે, પણ એનું ફૂડ શું છે. આજે તમને કહું ઘણા બધા રિપોર્ટ આપણે ભારત સરકારના જોઈએ કે માતાના ધાવણ સુધી ક્લોરોફાયરીફોસ પહોંચી ગયું છે. તો એ બી આ જ વસ્તુ ચારો ગાય કેમિકલ ખાવાની છે તો એ એના દૂધમાં આવવાનું જ છે. તો આપણે દૂધ જેરોળ જ પીએ છીએ. તો ત્યાંથી આખું ધ્યાન રાખવું પડશે. તો અમારું એ આખું છે કે ગાયોને દાણ ખાણ બી બહારથી બિલકુલ ત્યાં મકાઈ છે, અલગ અલગ અમારા ઘઉંમાં નીકળતા હોય સિઝનેબલ, એનું ઝીણો મોટો ભેડકું હોય બધું કરીને આખું વર્ષ દરમિયાન મેનેજ કરતા હોઈએ. વાહ તિલાલભાઈ, ખૂબ તમામ વાતો એમ કે તલસ્પર્શી તમામ વાતો વણી